અમરેલીમાં બાળકોના બ્લેડ કાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાળકોના વાલીઓએ કર્યો છે મોટો આક્ષેપ। તો જે પ્રકારના સમાચાર બ્લેડ માર્યાના બનાવ બાદ શિક્ષકોએ બોલાવી હતી બેઠક। મહત્વપૂર્ણ સમાચાર, વાલીઓ સાથે શિક્ષકોએ બેઠક બોલાવી હતી તેવી ન્યૂઝ અપડેટ હાલ પ્રાપ્ત થઈ રહી છે। શિક્ષકો આખા બનાવથી છટકી રહ્યા છે। ગંભીર આક્ષેપ, કોરા કાગળ પર વાલીઓની સહી પણ લેવાઈ હતી। વાલીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો અમરેલીમાં બાળકોના બ્લેડ કાંડ બાદ મહત્વપૂર્ણ સમાચાર, સ્કૂલમાં મોબાઈલ લઈ જવા પર બંધી હતી। સ્કૂલના ભણતર સમયે જ બનાવ બન્યો છે। વાલીઓનું કહેવું છે કે સ્કૂલમાં હતા, ભણતર સમયે જ આ સમગ્ર ઘટના બની છે। ગંભીર આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે એક બેઠક બોલાવવામાં આવી હતી અને કોરા કાગળ પર સહી કરાવવાની વાત પણ હાલ સામે આવી રહી છે। બાળકોએ એમ કીધેલું કે આ બનાવ શાળા દરમિયાન બન્યો છે, બરોબર। શાળાના સમય દરમિયાન એની અમને જાણ થતા શિક્ષકે રજૂઆત કરી તો શિક્ષક દ્વારા એક મેસેજ નાખવામાં આવેલો કે આપણે કાલે એના એ બાબતમાં આપણે એક મીટિંગ, વાલી મીટિંગનું આયોજન કરેલું છે, બરાબર। હવે વાલી મીટિંગમાં હું તો ન હતો હાજર, બહાર ગામ જવાથી, પણ જે વાલી ગયા હતા એને એવી જાણ, એને મેં પૂછ્યું કે ભાઈ શું થયું મીટિંગમાં, એટલે શિક્ષક દ્વારા એમ કહેવામાં આવેલું કે આની જવાબદારી અમારી ન હોય, બરાબર। ખરેખર જવાબદારી શિક્ષકની હોવી જોઈએ, પણ એની ફરજથી ભાગે છે। ભાઈ આની જવાબદારી વાલીની હોવી જોઈએ। મમ્મી નવડાવવા સમયે હાથ પર જોયું કે આ શેના નિશાન છે, બરોબર। ત્યારે સમય 4 દિવસ જેવો થઈ ગયેલો હતો। એનું કારણ બાળકને પૂછવાથી બાળકે એમ કીધેલું ભાઈ કઈ ખબર નહીં, અમે એમ મારી, એકાબીજા મારતા હતા તો અમે મારી। ગામમાંથી વિદ્યાર્થીઓના વાલીઓએ અમારી પાસે અમારો કોન્ટેક્ટ કર્યો હતો કે આ રીતનો બનાવ બનેલો છે, એટલે અમે પોતાના વાલીના ઘરે જઈ અને છોકરાઓના હાથ ઉપર કાપા જોયા, એટલે અમે લેખિતમાં આપેલ છે। હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો અને વિદ્યાર્થી બે જ હોય, હવે એ બેયને ખબર કઈ રીતે બનાવ બન્યો, પણ આ જવાબદારીની અંદરથી ફરજમાં જે આવે એમાંથી શિક્ષકો છટકે છે। વાલીઓને એવું કહેવામાં આવે છે કે આની કોઈ અમારી જવાબદારી હોતી નથી, તો સ્કૂલની અંદર શિક્ષકોની ન હોય તો કોની જવાબદારી હોય? અને આ ઘટના સ્કૂલમાં જ બની? આ સ્કૂલની અંદર જ બનેલી છે। વિદ્યાર્થીઓ મોબાઈલ અંદર લઈ જતા એવું કઈ? ના, મોબાઈલ એલાઉડ નથી। તો જે પ્રકારની ઘટના, વાલીઓની પ્રતિક્રિયા જે સામે આવી છે, શિક્ષકોને જાણ હતી, બેઠક પણ બોલાવવામાં આવી અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે શિક્ષકો। મોટી ઘટના અને મોટા અપડેટ્સ હાલ સામે આવી રહ્યા છે આ સમગ્ર બ્લેડ કાંડ મામલે। રાજન વધુ માહિતી માટે અમારી સાથે લાઈવ જોડાયા છે। રાજન, વાલીઓની પ્રતિક્રિયા, શિક્ષકોને ખબર હતી, બેઠક પણ બોલાવે છે, જવાબદારીમાંથી છટકી જાય છે અને સમગ્ર ઘટના પણ સ્કૂલમાં થાય છે, આવું કઈ રીતે ચાલે? લુબના, જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીએ વાલીઓ સાથે વાત કરી અને આપણે સાંભળ્યું કે વાલીઓ જણાવી રહ્યા છે કે આ સમગ્ર ઘટના જે છે એ 16 તારીખથી લઈ અને 29 તારીખ સુધીમાં બની હોવાની શક્યતા છે। આ સમગ્ર મામલે જયારે વાલીઓનું ધ્યાન ગયું અને વાલીઓ પાસે આ સમગ્ર વાત ગઈ ત્યારે તેમણે આચાર્યને વાત કરી હતી અને આચાર્ય દ્વારા એક વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી। સાથે જ જે રીતે આચાર્ય દ્વારા જે વાલી મીટિંગ બોલાવવામાં આવી અને વાલીઓને એવું કહેવામાં આવ્યું કે અમારી કોઈ જવાબદારી હોતી નથી। આ પ્રકારનો વાલીઓનો આક્ષેપ છે લુબના, પરંતુ હજુ સુધી આચાર્ય સાથે વાત થઈ શકી નથી। આચાર્ય છે તેમની સાથે પોલીસ વાત કરી રહી છે અને સમગ્ર મામલામાં હકીકત શું છે તે બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે। થોડી મિનિટોમાં જ આ સમગ્ર મામલામાં શું છે તેની પ્રાથમિક તપાસ પૂરી થાય એટલે પ્રાથમિક રિપોર્ટ તો થોડી વારમાં જ આવી જશે। લુબના, બિલકુલ રાજન, પ્રાથમિક તપાસમાં રિપોર્ટ તો સામે આવી જશે, પરંતુ વાલીઓ કહી રહ્યા છે કે બેઠક તો બોલાવવામાં આવી, એટલે આ તો છે જ રાજન કે લાપરવાહી તો છે જ શિક્ષકોની। ખબર બધી હતી, છુપાવવાનો પ્રયાસ તો કર્યો, ભલે શાળાનું નામ બહાર ન આવે કે જે પણ કારણ હોય, તો અહીંયા ગંભીર આક્ષેપ છે અને ગંભીર બેદરકારી પણ શિક્ષકોની નહીં, આચાર્યની પણ। બિલકુલ લુબના, કારણ કે જે રીતે વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટના છે એ માત્ર ને માત્ર સ્કૂલમાં જ બની છે। ન્યૂઝ 18 દ્વારા વિદ્યાર્થીઓને પણ પૂછવામાં આવ્યું, વિદ્યાર્થીઓના વાલીઓને પૂછવામાં આવ્યું હતું કે શું આ ઘટના સ્કૂલમાં બની છે અથવા તો કોઈ ઘરે બની અથવા તો કોઈ અન્ય સ્થળે, પરંતુ વાલીઓ જણાવી રહ્યા છે કે આ સમગ્ર ઘટના છે સ્કૂલમાં બની છે, પરંતુ સ્કૂલનું નામ ન ખરાબ થાય અથવા તો બીજા કોઈ કારણોસર જે સ્કૂલનો સ્ટાફ છે, ખાસ કરીને જે આચાર્ય છે, એ આ સમગ્ર બાબતને બહાર લાવવા નથી માંગતા। આ પ્રકારનો વાલીઓનો આક્ષેપ છે। હવે સ્કૂલ
તરફથી શું નિવેદન આવે છે, પોલીસ આ સમગ્ર મામલામાં શું તપાસ કરે છે તે જોવાનું રહેશે. લુમના. બિલકુલ રાજન, એક મહત્વની વાત એ પણ કે નાનકડું પણ ઘા લાગે તો પછી ધનેરાનું ઇન્જેક્શન તમારે આપવું પડે. અહીંયા તો 40 બાળકો છે, બ્લેડના ઘા છે, છતાં પણ તેમને ઇન્જેક્શન પણ નથી આપવામાં આવ્યું. ન કે શાળા દ્વારા, શાળા તો બિલકુલ પોતાની જવાબદારીથી છટકી ગઈ છે. માતા પિતાએ પણ આપ્યું હોય તેવા પણ અહેવાલ સામે નથી આવી રહ્યા. તેને લઈને શું માહિતી? લુબના, જે રીતે વાલીઓ સાથે વાત કરી છે, વાલીઓ જણાવી રહ્યા છે કે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને આ સારવાર છે વાલીઓ દ્વારા જ આપવામાં આવી છે. આ સિવાય અન્ય કોઈ સારવાર આપવામાં આવી નથી. પરંતુ અત્યારે હાલ જે રીતે હું લુબના એક અગત્યની વાત એ પણ જણાવું કે બાળકોની સંખ્યામાં પણ કેટલીક વિરોધાભાસ છે. કારણ કે જે સૌથી પહેલા 40 બાળકોની વાત આવતી હતી, પરંતુ હવે અહીંના જે વાલીઓ છે એ માત્ર 20 થી 25 બાળકો બતાવી રહ્યા છે. એટલે આ સમગ્ર મામલો પેચીદો છે, બાળકો સાથે જોડાયેલો છે. માત્ર 10-12 વર્ષના બાળકો સાથે આ સમગ્ર મામલો જોડાયેલો છે. એટલે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને સમગ્ર મામલાનું તથ્ય શું છે સામે લાવવાનો પ્રયાસ કરી રહી છે. લુબના. બિલકુલ રાજન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની પાસેથી વધુ વિગત પણ પ્રાપ્ત કરીશું. શિક્ષણ મંત્રી આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. બાળકો સામે સામે ચેલેન્જ આપે, ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે. આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમને મારે, પોતે સામે ચેલેન્જથી. પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે. સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ, એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે. જેટલી ગેમ જે જોવો એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે સામે સામે મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ છે. વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ